બોરસદથી મહારાષ્ટ્રના માલેગાંવ કતલખાને લઈ જવામાં આવી રહેલી ભેંસોને બચાવી લેવામાં આવી છે. પ્રાણીન ફાઉન્ડેશનના નેહા પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે બોરસદથી 15 જેટલી ભેંસોને આઈસર ટ્રકમાં ભરી અને મહારાષ્ટ્રના માલેગાંવ કતલખાને લઈ જવામાં આવી રહી છે. કતલ કરવાના ઈરાદે આ ભેંસોને લઈ જવામાં આવી રહી હોય તેવી બાતમી મળતા જ નેહાબેન પટેલ અને તેમની ટીમ દ્વારા આઈસર ટેમ્પો પર નજર રાખવામાં આવી અને જાંબુઆ બ્રિજ પાસે આ આઈસરને થોભાવી અને તપાસ કરવામાં આવતા તેમાંથી 15 જેટલી ભેંસો જેને ખીચોખીચ ભરવામાં આવી રહી હતી તેને ઝડપી પાડી છે. રેસ્ક્યુ કરી લેવામાં આવી છે. આ ભેંસોને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, એટલે કપુરાઈ પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ અને કપુરાઈ પોલીસની ટીમ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી છે. આ ભેંસો ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી, કોના કહેવાથી આ કરવામાં આવી રહ્યું હતું, એ તમામ મામલે પોલીસો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આજ રોજ વડોદરામાં પોલીસની મદદથી અમે પ્રાણીન ફાઉન્ડેશનના ગૌરક્ષકો આજે 15 જીવો બચાવવામાં સફળતા મળી છે. જે ભેંસો બોરસદથી ભરાઈ હતી અને માલેગાંવ કતલખાને જઈ રહ્યો હતો તસ્કર કતલ માટે, અતિ ક્રૂરતાપૂર્વક બાંધેલી છે ભેંસો અને આજ રોજ અમને બચાવવામાં સફળતા મળી છે. અને ગાડી નંબર છે GJ2ZZ4965. હા, અને વડોદરા પોલીસનો અમે ધન્યવાદ કરીએ છીએ. અમને હંમેશા બહુ સારો સહકાર મળ્યો છે પ્રાણીન ફાઉન્ડેશન. થેન્ક યુ.